દેખો છો અને ડુંગરે કાં ચડો, ભૂલા મન સિદ્ધને ભમો. દેખો છો અને ડુંગરે કાં ચડો. અરે મુસળધારો કદાચ ને વરસાદ પડે ચોમાહામાં, પણ જે વરસાદનું જે પાણી છે એ ડુંગર ઉપર પહાડ ઉપર નથી ટકતું. પાણી તો જ્યાં ટકે છે જ્યાં નીચાણ હોય. કોઈ સરોવર છે, કોઈ નદી છે, કોઈ ખાડા છે, વરસાદના પાણીથી ભરાઈ જતા હોય છે. એમ જેના મન જે અભિમાનથી ભર્યા છે એમાં સદગુરુનો જે બોધ છે એ એમાં હમાતો નથી. કારણ કે મથોમથ ભરી છે અને ખોપરી એના મન અભિમાનથી ભર્યા છે, આવરણોથી. એમાં સદગુરુનો જે બોધ છે એ એમાં હમાતો નથી. સદગુરુનો જે બોધ છે એ તો એમાં હમાય જેને જગતના આવરણો છોડી દીધા છે અને જે ખાલી થઈ ગયો છે. એના જે મનમાં સદગુરુનો જે બોધ હોય એ ઉતરતો હોય છે. પોતે જાણી અને બીજા હજારોને એ જણાવતો હોય છે. પણ જે અભિમાનથી જે ભર્યા છે લોકો એવાના જે પગ પકડી, એવા ધર્મગુરુ, એવા ધૂતારાવના અને માણસો બેઠા છે જેની પાસે કોઈ સત્યની કિરણ જ નથી. એની પાસેથી જે આશા રાખવી સત્યના સાક્ષાત્કારની એ માણસોનો ભ્રમ છે. એટલે દેખો છો અને ડુંગરે કાં ચડો, ભૂલા મન સિદ્ધને ભમો. અરે વાડીનો માર્ગ કે ભમરો ભૂલી ગયો છે, જઈને બેઠો છે આવડ કેરા ફૂલ. જે વાડીનો જે માર્ગ હતો બગીચાનો એ ભૂલી અને જે આવડના ફૂલ ઉપર બેઠો છે. એટલે જે આવડના જે ફૂલ છે એ ધર્મગુરુ જે દુતારા છે એને કીધા છે એવાના પગ પકડી અને લોકો બેઠા છે જેમાં કોઈ જાતની સુગંધ નથી. એટલે ભમરો જે છે એ વાડીનો માર્ગ જે ભૂલી ગયો છે. જે મહાપુરુષોના જે શબ્દો છે, જે ફૂલ જેવા સુગંધી, એ માર્ગ ભૂલી અને આ જે વાડીનો જે આવડના ફૂલ ઉપર જઈને બેઠો છે. આવડના ફૂલ કે રંગે રળિયામણા પણ મંદિરોમાં ના હોય મૂલ. હજી સુધી આપણે સાંભળ્યું નથી કે આવડના ફૂલ છે એ ભગવાનને કોઈ ચડાવવા ગયું. ભગવાનને તો એ ફૂલ ચડે. ગુલાબ છે, જાસૂબ છે, ચમેલી છે, મોગરો છે, એવા જે ફૂલ છે જે સુગંધી એ ચડે છે. અને જે આવડના ફૂલ હજી સુધી કોઈએ ચડાવ્યા નથી. આવડના ફૂલ રંગે રળિયામણા હોય કારણ કે એ દેખાવ બહુ કરે, બાહિર મુખ, ભગવા પહેરે, જબરી જટાયું વધારે, ડોકમાં મારાયું પહેરે. લોકોને એમ થાય કે ભગત છે, પણ સત્યની કોઈ કિંમત એની પાસે કોઈ હોય નહીં. કોઈ સત્યનું એની પાસે કિરણ જ નથી. અને પરમાત્માના દરબારમાં એની કોઈ જગ્યા નથી. પરમાત્માના દરબારમાં તો એની જગ્યા છે જે વચનોથી, જે વચનથી જે વચને હાલે છે એવા મહાપુરુષો. એટલે આવડના ફૂલ રંગે રળિયામણા પણ મંદિરોમાં ન હોય મૂલ. એના મંદિરમાં ક્યાંય મૂલ હોતા નથી. અરે કોકનું ભાડી અને મૂર્ખો કૂદી પડ્યો એવો મોટો જોઈને કે મલાર કાપો રે વાયરો છે કે અંગારનો. અરે એનાથી કોઈ દી ન હોય લગાવ. અરે ખાશે કે તને હજારોની કે હાણ. અરે કોકનું ભારી અને મૂર્ખો કૂદી પડ્યો. જે મહાપુરુષોના જે જન્મ સ્થળ હોય, એની કોઈ સમાધિઓ હોય, એની ઉપર જગ્યાઓ બનાવે અને એના નામ ઉપર સત્ય, જેના નામ ઉપર લોકોને ક્ષેત્રને પાખંડિયું હોય એ અહીંયા પૂજાતા હોય છે. એટલે કોકનું ભારી જે એનું જે બીજાના જે ગુણ છે, બીજાની જે મહેનત છે, એના જે કર્મો છે એ એના નામ ઉપર સરી ખાતા હોય છે. એટલે કાપો રે ભર્યો છે કે અંગારનો, એનાથી કોઈ દી ના હોય લગાવ. એનાથી કોઈ દી બાહિરમુખ ભક્તિથી પરમાત્મા રીતતો નથી. કારણ કે સત્યમાં સત્યરૂપી જ પરમાત્મા, સત્યથી પરમાત્મા રીજે છે. એટલે કાપો રે ભર્યો છે કે ઈંગારનો, એનાથી કોઈ દી ના હોય લગાવ. પરમાત્મા એનાથી રાજી નથી થતો અને હજારોની કે તને ખાસે હાણ. કારણ કે માણસોને ખોટે માર્ગે દોર્યા છે, અવરી દિશામાં દોર્યા છે. મહાપુરુષો શું કહી ગયા છે અને આપણે શું કરીએ છીએ? લોકોને છેતરા અને લોકોને જે અંધારામાં રાખ્યા. એટલે ખાશે કે તને હજારોની કે હાણ. અરે આ સાસટિયા નહીં સત્સંગનો કે એને સાટોય ન લાગ્યો અને અભિમાનથી ભર્યો છે. સત્સંગનો કે એને સાટોય ન લાગ્યો, અભિમાનથી ભર્યો છે. અરે આ સાસટિયા કાઠીની વિનંતી. અરે દેખો છો અને ડુંગરે કાં ચડો, ભૂલા મન સિદ્ધને વરો. સાસટિયા કાઠીની આ વાણી છે, એના શબ્દો છે. અરે ભૂલા મન સિદ્ધને ભમો. કારણ કે સદગુરુ જે છે
એ સત્યરૂપી જે હોય છે એની જે ઓળખ આપણને કરાવે છે. પાખંડી છે જે ધર્મગુરુ એ આપણને અવરે માર્ગે જ્યાં કોઈ સત્યની કોઈ સુગંધ નથી એવા માર્ગ ઉપરને આપણને ભગવા લુગડા પહેરાવે. અરે કોઈ જબરી જટાયું વધારે ડોકમાં મારાયું નાખે એ બાહિરમુખ ભક્તિ છે. હરપ રાફડામાં અને આપણે બહાર લાકડીઓ મારે કોઈ દી હરપ મરે નહીં એમ કામ ક્રોધ મોહ લોભ ભીતર છે અને આપણે ઉપલો આડંબર કરીએ, ટીલા માંડીએ, જટાયું વધારીએ, ભગવા લુગડા પહેરીએ એ બહારનું છે બધું. પરમાત્મા એનાથી રાજી થતો નથી. સાસટીયો કાઠીની કે આ વિનતી